जूनागढ़ जिले में बीते कई दिनों में सर्दी, जुकाम और बुखार जैसी बीमारी में इजाफा देखने मिला है। जूनागढ़ की चाहे सरकारी अस्पताल हो या निजी अस्पताल, सभी इन बीमारियों के मरीजों से भरी हुई है। लगातार इसके केसेस बढ़ते जा रहे हैं। वहीं डेंगू, मलेरिया के केसेस में भी इजाफा हो रहा है। ऐसे में जूनागढ़ के सिविल अस्पताल के सुपरिटेंडेंट ने इन बीमारियों के दौरान खुद का ख्याल किस तरीके से रखना है, इस बारे में ज़्यादा जानकारी दी है। खास तो जो આપણે જોઈએ શ્વસન તંત્રના એટલે કે અક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન એટલે શરદી, ઉધરસ, તાવની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં સપ્ટેમ્બર માસમાં 68 જેટલા કેસીસ નું રિપોર્ટિંગ થયેલ છે અને ઝાડા ઉલટીના 99 જેટલા કેસ નોંધાયેલ છે. ચિકનગુનિયાનો એક પણ કેસ સદનસીબે હજુ નોંધાયેલ નથી અને ડેન્ગ્યુના 2 કેસ જોવા મળેલ છે અને મલેરિયાના 2 કેસ નોંધાયેલ છે. વાયરલ ઇન્ફેક્શનના કેસીસમાં થોડોક વધારો જોવા મળેલ છે અને બધા લોકોએ થોડીક સાવચેતી રાખવી જરૂરી છે. શરદી, ઉધરસ, હાઈ ગ્રેડ ફીવર એટલે કે ખૂબ વધારે તાવ આવવો, ગળામાં બળતરા થવી, થૂંક ગળવામાં કે પાણી પીવામાં તકલીફ પડવી, એવા જો લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે અને ડૉક્ટરની सूचना मुजब ज दवा लेवी हितावह है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।